ભગવાનની ભક્તિ સ્ટાર્ટ કરી અને જેવું પૂજા કરવા બેસે છે, મંત્ર ચેન્ટિંગ કરવા બેસે છે, બહુ જ નેગેટિવ વિચારો આવે છે, બહુ જ ખરાબ ખરાબ વિચારો આવે છે. ઇવન ઘણી વખત ભગવાન વિશે પણ ગાળો નીકળે છે. આ કેટલા લોકોને ફેસ થાય છે. પણ આનાથી બીવવાની જરૂર નથી. કારણ કે જ્યારે પણ તમે આ પ્રક્રિયાની અંદર તમે શરૂઆત કરો છો ને, તો આટલા ટાઈમના જે તમારા કર્મ છે, જે તમારી એક પેટર્ન છે, એ તમારા મનને છે ને તમે કંઈક નવું સ્ટાર્ટ કરો છો ને તે મજા નથી આવતી. એટલે એ તમને એના તરફ પુશ કરે છે. પણ જેટલું પુશ કરે છે તમારે બીવવાની જરૂર નથી. કન્ટિન્યુઅસ તમારે એ વસ્તુ કરતા જ જવાની, કરતા જ જવાની, કરતા જ જવાની. એક સમય આવશે ને પછી એ વસ્તુ ધીરે ધીરે બંધ થઈ જશે. કેમ? કારણ કે જે વસ્તુ તમે તમારા શરીરની અંદર આટલા ટાઈમથી વિચારો થ્રુ નાખેલી છે ને, એ વસ્તુ ત્યાં બંધ થઈ જશે. તો જ્યારે પણ આ વસ્તુ થાય એનાથી ડરવાની જરૂર નથી. પણ તમારે કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિની અંદર એની હાવ તમારે કર્યા જ કરવાની. ઓમ નમો નારાયણ.